માંડલ દેત્રુજ પંથકમાં મહાશિવરાત્રિએ શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા. વરમોરના કોટેશ્વરની જગ્યામાં 4 પ્રહરની મહાપૂજા ભક્તોએ શેરડીનો રસ ભાંગનો અભિષેક કર્યો. શિવ મંદિરમાં ભાંગ, સકરિયા અને બટેટાની ભાજીનો પ્રસાદ, શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. મહાશિવરાત્રિના પાવન પર્વે અમદાવાદ ગ્રામ્યના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ક્યાંક શેરડીના રસનો ભાંગનો અભિષેક તો ક્યાંક 4 પ્રહરની પૂજા અર્ચનાથી ભગવાન શિવની ભાવપૂર્વક આરાધના કરાઈ હતી. માંડલ પંથકમાં અતિ પ્રાચીન અને પાંડવકાલીન ભૂમિ વાવેશ્વર મહાદેવ અને ભૂતનાથ મહાદેવની જગ્યામાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. ભક્તોને પૂજા અર્ચના કરી આયોજકો દ્વારા મહાઆરતી બાદ ભાંગનો પ્રસાદનું વિતરણ કરાયું હતું. એવી જ રીતે ખંભલાઈ માતાજીના સાનિધ્યમાં આવેલ મૃત્યુંજય મહાદેવ શિવાલય ભક્તોએ શેરડીનો રસ, દૂધ, જળ, બિલ્વપત્ર અને વિવિધ દ્રવ્યોથી પૂજા અર્ચના કરી હતી. સાંજે મહાપૂજા અને રાત્રે શૃંગારના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. ગ્રામ્યના વરમોર ખાતે આવેલા કોટેશ્વર મહાદેવ મંદિરને સુશોભન કરાયું હતું. સવારથી અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. તેમજ કોટેશ્વર મંદિર ખાતે આજ મહાશિવરાત્રિના મહાપર્વે 4 પ્રહરની મહાપૂજા તેમજ રાત્રિના 12 કલાકે ભગવાન કોટેશ્વર દાદાને વિવિધ દ્રવ્યોથી અભિષેક તેમજ ભાંગનો પ્રસાદ ભક્તોને આપવામાં આવ્યો હતો. તેવી જ રીતે માંડલના ભોળાનાથ મહાદેવ પરાવાસમાં આવેલ દુધેશ્વર મહાદેવ, દાલોદ ગામે આવેલ જબરેશ્વર મહાદેવ, માલનપુર ખાતે આવેલ સોમેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ, કડવાસણ નજીક જાડેની જગ્યામાં અને દેત્રોજ તાલુકામાં આવેલ ગૌતમેશ્વર મહાદેવ, કુંતેશ્વર મહાદેવ, રામનાથ મહાદેવ સહિતના પ્રસિદ્ધ મંદિરો સહિત પંથકમાં ઠેર ઠેર મહાશિવરાત્રિની ઉજવણી ઉલ્લાસભેર કરાઈ હતી. આ માંડલ અને દેત્રોજ સહિત ગ્રામ્ય પંથકના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર, માંડલ. મંગલ મેડિકલ સ્ટોર. દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.